નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના ડીસી કમ્પાઉન્ડ જનરેટર વિષય અંતર્ગત આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ડીસી કમ્પાઉન્ડ જનરેટર તેના વિશે વાત કરીએ તેના પહેલાં અમુક વાતો જાણી લઈએ. મશીન કોને કહેવાય કે જે એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર કરતું હોય તેને આપણે મશીન કહીએ છીએ. તેમાં ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રકારના મશીનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિકલ એનર્જી જો તમે ઇનપુટ તરીકે લો અને મિકેનિકલ આઉટપુટ મળતું હોય તો તેને આપણે ડીસી અથવા તો મોટર તરીકે ઓળખીએ છીએ. અને જો મિકેનિકલ ઇનપુટ લઈએ અને ઇલેક્ટ્રિકલ આઉટપુટ જો આપણને મળતું હોય તો આપણે તેને જનરેટર તરીકે ઓળખીએ છીએ. જો એસીમાં ઉત્પાદન કરે તો એસી જનરેટર અને જો ડીસી ઉત્પાદન કરે તો ડીસી જનરેટર તરીકે આપણે ઓળખીએ છીએ. ફિલ્ડ વાઇન્ડિંગના આર્મેચર સાથેના કનેક્શનના આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે અથવા તો તેના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે ડીસી શન્ટ જનરેટર, બીજું આવે છે તેને કહેવાય ડીસી સિરીઝ જનરેટર અને ત્રીજું આવે છે તેને કહેવાય ડીસી કમ્પાઉન્ડ જનરેટર. હવે આપણે ડીસી કમ્પાઉન્ડ જનરેટર વિશે વધુ માહિતી મેળવીએ. આગળ જોઈએ સ્લાઇડમાં. ડીસી કમ્પાઉન્ડ જનરેટર એટલે શું, તેની રચના, તેની કાર્યપદ્ધતિ, તેના પ્રકાર, તેની કેરેક્ટરિસ્ટિક અને તેના ઉપયોગો વિશે આજે આપણે થોડું વિસ્તારમાં જાણીએ. તો સૌપ્રથમ ડીસી કમ્પાઉન્ડ જનરેટર કોને કહેવાય? તો આ પ્રકારનું જે જનરેટર છે તેમાં જે ફિલ્ડ વાઇન્ડિંગનો જે ઉપયોગ થાય છે, ફિલ્ડ વાઇન્ડિંગની અંદર 2 પ્રકારની વાઇન્ડિંગ હોય છે. પહેલી છે સિરીઝ વાઇન્ડિંગ ને બીજી શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ. તો આ બંને વાઇન્ડિંગનો જો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા પ્રકારનું જે જનરેટર છે તેને આપણે કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા એક ડીસી જનરેટર આપેલું છે, તેમાં એ અને ડબલ એ એટલે કે આર્મેચર વાઇન્ડિંગ દર્શાવેલી છે. ઝેડ અને ડબલ ઝેડ એટલે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દર્શાવેલી છે. જ્યારે વાય અને ડબલ વાય એટલે કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ દર્શાવેલી છે. અહીં આ કનેક્શનની અંદર આપણે સિરીઝ અને શન્ટ બંને વાઇન્ડિંગને આર્મેચર સાથે જોડેલું છે, એટલે આ પ્રકારનું જે જનરેટર છે તેને આપણે કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. આગળ જોઈએ ડીસી કમ્પાઉન્ડ જનરેટરની રચના. આ પ્રકારના જનરેટરમાં જે ફિલ્ડ વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે ફિલ્ડ વાઇન્ડિંગ 2 પ્રકારની હોય છે. પહેલી શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને બીજી છે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ. હવે જે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો જે ઉપયોગ થાય છે તેનો અવરોધ વધારે હોય છે. આથી તે વાઇન્ડિંગની જે બનાવટ હોય છે તેની અંદર પાતળા તાર ને ખૂબ જ વધારે તાર અથવા તો આટાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે આ વાઇન્ડિંગનો પ્રતિરોધ અથવા તો અવરોધ ખૂબ જ ઓછો હોવાના લીધે તેની જે બનાવટ છે તેમાં જાડા તાર અને ખૂબ જ ઓછા આટાના બનાવવામાં આવે છે. એટલે કે બંને વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે, શન્ટ તેમજ સિરીઝ. અને સિરીઝ વાઇન્ડિંગને આર્મેચરની સાથે સિરીઝમાં લગાવવામાં આવે, જ્યારે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની સાથે પેરેલલમાં લગાવવામાં આવે છે. ડીસી જનરેટરની રચનાને આપણે વિસ્તારપૂર્વક જોઈએ. અહીંયા ડીસી કમ્પાઉન્ડ જનરેટર આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એન એટલે એન પોલ અને એસ એટલે સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ
અહીંયા આર્મેચર વાઇન્ડિંગ આપેલી છે AA અને અહીંયા વાય અને ડબલ વાય એટલે કે સિરીઝ વાઇન્ડિંગ લગાવેલી છે. એટલે અહીં 3 વાઇન્ડિંગ એટલે કે આર્મેચર વાઇન્ડિંગ તેમજ ફિલ્ડ વાઇન્ડિંગની અંદર શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ ઝેડ અને ડબલ ઝેડ, વાય અને ડબલ વાય એ રીતે બંને વાઇન્ડિંગ દર્શાવેલી છે. આથી આ પ્રકારનું જે ફિલ્ડ કનેક્શન છે તેમાં બંને વાઇન્ડિંગનો ઉપયોગ થતો હોવાથી આપણે તેને કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખીએ છીએ. ડીસી કમ્પાઉન્ડ જનરેટરની કાર્ય પદ્ધતિ તે ડીસી શન્ટ જનરેટરની કાર્ય પદ્ધતિના જેવી જ છે. એટલે કે જ્યારે જનરેટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે તેને પ્રાઇમ મૂવરની મદદથી તેને મિકેનિકલ ઇનપુટ એટલે કે આર્મેચરને ફેરવવામાં આવે છે. સેલ્ફ એક્સાઇટેડ પ્રકારનું જનરેટર હોવાથી તેની અંદર થોડાક પ્રમાણમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ રહેલું હોય છે. આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ થોડાક પ્રમાણમાં ફ્લક્સ ઉત્પન્ન કરે છે. આ ફ્લક્સ ફરતા કંડક્ટરની મદદથી કપાય છે અને ત્યારે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે. આ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે તે ફિલ્ડ વાઇન્ડિંગમાં ના કરંટમાં જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેના મૂલ્યમાં પણ વધારો થતો જાય છે. અને જ્યારે મિકેનિકલ ઇનપુટ તેની રેટેડ સ્પીડ ઉપર આપણે તેના આર્મેચરને ફેરવીએ અને એક સમય આવે કે જ્યારે જનરેટરનું ફિલ્ડ પોલ સેચ્યુરેટ થાય છે અને તે સેચ્યુરેટ થવાને લીધે આપણને સ્થિર વોલ્ટેજ મળે છે. તો અહીં આ પ્રકારનું જે કમ્પાઉન્ડ જનરેટર છે તેમાં સિરીઝ અને શન્ટ બંને જનરેટરના ગુણો રહેલા છે, કારણ કે આની અંદર બંને પ્રકારની ફિલ્ડ વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. આગળ વધીએ. ડીસી શન્ટ જનરેટરના પ્રકાર. તો કમ્પાઉન્ડ જનરેટરમાં શન્ટ ફિલ્ડ તથા સિરીઝ ફિલ્ડના આર્મેચર સાથેના જોડાણના આધારે તેમાં નીચે પ્રમાણે 2 પ્રકાર પડે છે. એક લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. આગળ જોઈએ. તો સૌપ્રથમ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર વિશે આપણે વિસ્તારપૂર્વક સમજીએ. તો શન્ટ વાઇન્ડિંગ માત્ર આર્મેચરની પેરેલલમાં લગાવવામાં આવે તો તેવા જનરેટરને શોર્ટ શન્ટ જનરેટર કહેવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો જે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે તેને ફક્ત આર્મેચરની સાથે અહીંયા પેરેલલમાં જોડેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને નો બીજો છેડો એ આર્મેચરના બીજા છેડા સાથે તેમજ આર્મેચરનો પહેલો છેડો એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના પહેલા છેડા સાથે અને બંનેનું પેરેલલ કનેક્શન થયા પછી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને તેની સાથે સિરીઝમાં જોડેલ છે અને પછી અહીંયા લોડ લગાવવામાં આવે છે. તો આ પ્રકારનું જે કનેક્શન છે તે ફક્ત આર્મેચરની સાથે પેરેલલમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને લગાવાતું હોવાથી આને શોર્ટ શન્ટ જનરેટર કહેવામાં આવે છે. હવે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના 2 પ્રકાર છે. તેના કનેક્શનના આધારિત તેના 2 પ્રકાર પડે છે. એક તો આપણે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ક્યુમ્યુલેટિવ એટલે કે એડિટિવ એટલે સરવાળો કરવો. જો સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ આમ બંને પ્રકારની વાઇન્ડિંગનો તો આપણે ઉપયોગ કરીએ જ છીએ,
પણ તેને એ રીતે દર્શાવવામાં આવે કે જેથી કરીને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સને જો મદદરૂપ કરતો હોય અથવા તો બંનેનો સરવાળો થતો હોય તો આ પ્રકારનું જે કનેક્શન છે તેને ક્યુમ્યુલેટિવ પ્રકારનું કનેક્શન કહેવામાં આવે છે. તે આપણે આગળ આકૃતિ ઉપરથી સમજીએ. અહીંયા શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની આકૃતિ અહીંયા આપણને દર્શાવેલી છે. તેનો કનેક્શન ડાયાગ્રામ જોઈએ તો આર્મેચરની સાથે પેરેલલમાં અહીંયા શન્ટ ફિલ્ડ લગાવેલું છે. આર્મેચરનો પહેલો છેડો શન્ટ ફિલ્ડના પહેલા છેડા સાથે, તેવી જ રીતે આર્મેચરનો બીજો છેડો શન્ટ ફિલ્ડના બીજા છેડા સાથે. આથી આને પેરેલલ કનેક્શન કહેવાય. તેના પછી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ લગાવેલી છે. હવે અહીંયા આપણે જોઈએ કે સિરીઝ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સની દિશા અહીંયા ડાઉનવર્ડ એટલે કે નીચેની બાજુએ દર્શાવેલી છે અને શન્ટ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતા ફ્લક્સની દિશા નીચેની બાજુ દર્શાવેલી છે. એટલે કે સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ બંને એકબીજાને મદદ કરતા છે કારણ કે બંનેની દિશા નીચેની બાજુ છે. એટલે કે ક્યુમ્યુલેટિવ પ્રકારનું કાર્ય થયું તેમ કહેવાય. એટલે આના લીધે ટોટલ ફ્લક્સ વધે છે અને જેના લીધે ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફ્લક્સમાં પણ વધારો થાય છે. આથી તેને શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર કહીએ છીએ. આગળ જોઈએ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરની અંદર શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો આ જે શોર્ટ શન્ટ ડિફરન્સ એટલે કે બાદબાકી કરવી, જે બે વાઇન્ડિંગ વપરાય છે તેમાં સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડનો સમાવેશ થાય છે. તો આપણે એ રીતે કનેક્ટ કરીએ અથવા તો એ પ્રકારનું કનેક્શન કરીએ જેથી કરીને સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ તે શન્ટ ફિલ્ડના ઉત્પન્ન થતા ફ્લક્સનો વિરોધ કરતું હોય, એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ટોટલ ફ્લક્સ તે ઘટે છે. તો આ પ્રકારનું જે કનેક્શન છે તેને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. નીચે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. અહીંયા આર્મેચર આપેલું છે. આર્મેચરને સાથે પેરેલલમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દર્શાવેલી છે અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને તેના પેરેલલ કનેક્શન પછી સિરીઝમાં લગાવેલી છે. અહીંયા આપણે લોડ્સ લગાવી શકીએ છીએ. હવે આ જે જનરેટર છે તે શોર્ટ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે. બે ફિલ્ડ વાઇન્ડિંગ છે એટલે બે પ્રકારના ફ્લક્સ અહીં ઉત્પન્ન થશે, એક શન્ટ ફિલ્ડની મદદથી અને બીજો સિરીઝ ફિલ્ડની મદદથી. જોવા જેવી વાત એ છે કે અહીંયા જે શન્ટ ફિલ્ડ પ્રકારનો જે ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે નીચેની બાજુ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તેમજ સિરીઝ ફિલ્ડની મદદથી જે ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે ઉપરની દિશામાં છે. એટલે ટોટલ ફ્લક્સ જે ઉત્પન્ન થશે તે શન્ટ ફિલ્ડમાંથી સિરીઝ ફિલ્ડ બાદ કરતાં મળશે. એટલે કે ટોટલ ફ્લક્સ ઓછો હશે કારણ કે આમાંથી આ બાદ થશે કારણ કે બંનેની દિશા ઉલટી છે. આથી આ પ્રકારનું જે કનેક્શન છે તે ડિફરન્શિયલ પ્રકારનું કનેક્શન છે અને આનું કનેક્શન જે કરવામાં આવેલું છે એ શન્ટ ફિલ્ડનું સીધું આર્મેચરની સાથે પેરેલલમાં કરેલું હોવાથી આ જે આખું કનેક્શન બને છે તેને આપણે શોર્ટ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર કહીએ છીએ. આગળ જોઈએ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર
અને સિરીઝ ફિલ્ડ બંનેની પેરેલલમાં જોડવામાં આવે તો આ પ્રકારનું જે જનરેટર બને તેને આપણે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ આર્મેચર જે આપેલું છે તેની સાથે સૌપ્રથમ સિરીઝ ફિલ્ડને સિરીઝમાં જોડેલી છે. એટલે કે આર્મેચર વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ બંનેને સિરીઝમાં લગાવેલા છે. તેની સાથે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને પેરેલલમાં લગાવવામાં આવેલું છે. જ્યારે શોર્ટ શન્ટની અંદર આપણે ફક્ત આર્મેચર વાઇન્ડિંગને જ શન્ટ ફિલ્ડ સાથે પેરેલલમાં લગાવતા હતા, પરંતુ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગ સાથે સિરીઝ વાઇન્ડિંગ અને બંનેના સિરીઝ કોમ્બિનેશન સાથે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે પેરેલલમાં લગાવીએ છીએ. આથી આપણે તેને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખીએ છીએ. નીચે જોઈએ આગળ. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના બે પ્રકાર છે. લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો આમાં આપણે કમ્પાઉન્ડ જનરેટરની જ્યારે વાત કરીએ ત્યારે બંને પ્રકારની ફિલ્ડ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. એક તો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ અને બીજું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ. જો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનું ફ્લક્સ તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના ફ્લક્સને મદદ કરતા હોય તો આવા પ્રકારનું જે કાર્ય થાય તેને આપણે ક્યુમ્યુલેટિવ પ્રકારનું કામ કહીશું. અને કનેક્શન પ્રમાણે આખું જે કનેક્શન બને તેને લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તે આપણે આકૃતિ ઉપરથી જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ આર્મેચરની સિરીઝમાં સિરીઝ ફિલ્ડ લગાવેલું છે અને બંનેના સિરીઝ કોમ્બિનેશન સાથે પેરેલલમાં શન્ટ ફિલ્ડ લગાવેલું છે. એટલે માટે આને આપણે લોંગ શન્ટ કહીશું. હવે અહીં જે સિરીઝ ફિલ્ડનું જે કનેક્શન છે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનું જે કનેક્શન છે બંને દ્વારા ઉત્પન્ન થતું જે ફિલ્ડ છે તે નીચેની દિશામાં છે. એટલે કે બંને એક જ દિશામાં ઉત્પન્ન થાય છે. આથી આને ક્યુમ્યુલેટિવ એટલે કે એડિટિવ પ્રકારનું કાર્ય કહેવાય. એટલે કે બંનેનો સરવાળો કહીએ તો તેના લીધે ઉત્પન્ન થતો ટોટલ ફ્લક્સ તે શન્ટ ફિલ્ડ વત્તા સિરીઝ ફિલ્ડ બરાબર થાય. એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં પણ વધારો થશે. બરાબર. તો આને આપણે લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ જોઈએ. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરની અંદર લોંગ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર. એટલે કે જે સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને એ રીતે જોડવામાં આવે જેથી કરીને સિરીઝ ફિલ્ડનો જે ઉત્પન્ન થતો ફ્લક્સ છે તે શન્ટ ફિલ્ડના વિરોધમાં હોય. એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો આવા પ્રકારનું જે જોડાણ થાય છે તેને આપણે લોંગ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા લોંગ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટરની આકૃતિ આપેલી છે. તેમાં આ કનેક્શન ડાયાગ્રામમાં આર્મેચર વાઇન્ડિંગને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે અહીંયા સિરીઝમાં લગાવેલી છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ સિરીઝ કોમ્બિનેશનને શન્ટ ફિલ્ડ સાથે આપણે સીધું પેરેલલમાં જોડીએ તો આને લોંગ શન્ટ પ્રકારનું કનેક્શન થયું તેમ કહેવાય. હવે અહીંયા જે સિરીઝ ફિલ્ડમાં ઉત્પન્ન થતો ફ્લક્સ અને શન્ટ ફિલ્ડમાં ઉત્પન્ન થતો ફ્લક્સ, આ બંને ફ્લક્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શન્ટ ફિલ્ડમાં નીચેની બાજુ દર્શાવેલો છે, જ્યારે સિરીઝ ફિલ્ડમાં ઉપરની બાજુ દર્શાવેલો છે. એટલે શન્ટ ફિલ્ડમાંથી સિરીઝ ફિલ્ડનો ફ્લક્સ અહીંયા બાદ થશે.
એટલે કે બંનેની બાદબાકી થશે અને ટોટલ ફ્લક્સ ઓછો થશે, એટલે કે ડિફરન્સ એટલે કે બાદબાકી થાય તેમ કહેવાય. એટલે આપણે આ પ્રકારનું જે કનેક્શન છે તેને લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર તરીકે આપણે આને ઓળખીશું. આગળ જોઈએ તો આ પ્રકારનું જે જનરેટર છે તેની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. તો આ પ્રકારનું જે કમ્પાઉન્ડ જનરેટર છે તેની લાક્ષણિકતા અને તેના ગુણધર્મો બંને વાઇન્ડિંગ એટલે કે સિરીઝ અને શન્ટ બંને વાઇન્ડિંગનો ઉપયોગ થતો હોવાથી મિશ્ર પ્રકારની રહેશે. એટલે કે તેમાં ફૂલ લોડ પર તેને જો લઈ જવામાં આવે તો તેના ટર્મિનલ વોલ્ટેજમાં ખાસ કંઈ ફરક પડતો નથી, એટલે કે ઉત્પન્ન થતા વોલ્ટેજ સ્થિર રહે છે. હવે તેની કેરેક્ટરિસ્ટિક બે પ્રકારની હોઈ શકે. પહેલી છે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક એટલે કે ઓસીસી ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક, અને બીજી લોડ કેરેક્ટરિસ્ટિક જે આપણે આગળ જોઈએ. ડીસી કમ્પાઉન્ડ જનરેટરની અહીંયા કેરેક્ટરિસ્ટિક આપેલી છે. એમાં સૌપ્રથમ છે ડીસી કમ્પાઉન્ડ જનરેટરની ઓસીસી એટલે કે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક. અહીંયા જે ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને ફિલ્ડ કરંટનો ગ્રાફ દર્શાવેલો છે, જે આપણે અગાઉ ડીસી શન્ટ જનરેટરની ઓસીસી કેરેક્ટરિસ્ટિકમાં જોયું હતું કે જેમ જેમ ફિલ્ડ કરંટમાં વધારો થતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની કિંમત વધતી જાય છે, કારણ કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને ફ્લક્સ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ જેમ ફ્લક્સ અથવા તો ફિલ્ડ કરંટની કિંમત વધતી જશે તેમ તેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અહીંયા વધતો જશે. એક સમય આવશે કે જ્યારે ફિલ્ડ સેચ્યુરેટ થશે અને ફિલ્ડના સેચ્યુરેટ થવાના લીધે તે પોતાની કિંમત સ્થિર કરી દેશે, એટલે કે જાળવી રાખશે. પછી તેના કરતાં વધુ વોલ્ટેજ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. તેને આપણે રેટેડ વોલ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ. તો આને આપણે ડીસી કમ્પાઉન્ડ જનરેટરની ઓસીસી કેરેક્ટરિસ્ટિક એટલે ઓપન સર્કિટ કર્વ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા બીજી બાજુ જોઈએ, જમણી બાજુ. અહીંયા ડીસી કમ્પાઉન્ડ જનરેટરની ઈસીસી કેરેક્ટરિસ્ટિક આપેલી છે, એટલે કે લોડ કેરેક્ટરિસ્ટિક છે, કે જે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક દર્શાવેલી છે, કે જે વોલ્ટેજ અને લોડ કરંટ વચ્ચેનો ગ્રાફ દર્શાવે છે. અહીં એક વખત રેટેડ વોલ્ટેજ ઉપર વોલ્ટેજ પહોંચી જાય એટલે કે તેને અહીંયા વોલ્ટેજ જાળવી રાખવા જોઈએ, પરંતુ જ્યારે લોડમાં વધારો કરવામાં આવે છે ત્યારે લોડ કરંટમાં પણ વધારો થાય છે. હવે આ લોડ કરંટમાં જે વધારો થાય છે તેની સાથે જો કનેક્શન એ રીતે કરવામાં આવેલું હોય કે લોડના વધારા સાથે જો વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ વધતા હોય તો તેને ઓવર કમ્પાઉન્ડ જનરેટર પણ કહેવામાં આવે છે. અથવા તો પોતાના વોલ્ટેજ જાળવી રાખતું હોય લોડના વધારા સાથે તો તેને ફ્લેટ કમ્પાઉન્ડ અથવા તો લેવલ કમ્પાઉન્ડ જનરેટર તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજું, જો લોડ કરંટના વધારા સાથે જો વોલ્ટેજ ઘટતા હોય તો તેને અંડર કમ્પાઉન્ડ જનરેટર તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ, જે આપણે આગળ જોઈએ. તો ડીસી કમ્પાઉન્ડ જનરેટરની કેરેક્ટરિસ્ટિકમાં જેમ આગળ આપણે આકૃતિમાં જોયું અથવા તો ગ્રાફ ઉપરથી આપણે સમજ્યા કે જો લોડના વધારા સાથે તેના ટર્મિનલ વોલ્ટેજમાં વધારો થતો હોય તો આવા પ્રકારનું જે જનરેટર છે તેને ઓવર કમ્પાઉન્ડ જનરેટર કહીએ છીએ. અને જો લોડમાં વધારો કરીએ પરંતુ તે તેના વોલ્ટેજ જાળવી રાખતું હોય તો તેને લેવલ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. અને લોડના વધારા સાથે જો તેના ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થતો હોય તો તેને અંડર કમ્પાઉન્ડ જનરેટર પણ કહેવામાં આવે છે.
ડીસી કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ. તો આ જે જનરેટર છે તેને આપણે ક્યાં ક્યાં તેનો ઉપયોગ કરી શકીએ તે થોડું વિસ્તારપૂર્વક જોઈએ. તો આ પ્રકારનું જે જનરેટર છે તે જ્યાં લોડમાં મોટા પ્રમાણમાં ફેરફાર થતો હોય ત્યાં આપણે તેનો ઉપયોગ કરી શકાય. કારણ કે આ પ્રકારના જનરેટરની અંદર ડીસી સિરીઝ અને ડીસી શન્ટ બંને પ્રકારની ફિલ્ડ વાઇન્ડિંગ આવેલી હોવાથી બંને પ્રકારની લાક્ષણિકતા તેમજ બંને પ્રકારના ગુણધર્મો પણ ધરાવે છે. આથી તેના લોડના વધારા સાથે તેના ટર્મિનલ વોલ્ટેજમાં વધુ ફરક પડતો નથી. તો તેવી કઈ જગ્યા અથવા તો ક્યાં એપ્લિકેશન આવેલી છે તે અહીંયા આપણે 1-2 લખેલી છે તે વાંચીએ. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં બૂસ્ટર તરીકે, તેમજ રેલવે ટેક્શનની અંદર પણ આ પ્રકારના ડીસી કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય લાઇટનિંગ માટે એટલે કે લાઇટનિંગ તેમજ બેટરી ચાર્જિંગમાં પણ ડીસી કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજના લેક્ચરની અંદર તમે ડીસી કમ્પાઉન્ડ જનરેટર એટલે શું, તેની રચના, તેના પ્રકાર તેમજ તેની કેરેક્ટરિસ્ટિક અને તેના ઉપયોગો વિશે જાણ્યું. તો આ લેક્ચર સાંભળવા બદલ આપનો આભાર.